તમે MS વર્ડમાં કામ કરતા હો અને એની અંદર ઘણી વખત એવું બને કે કેટલાક પેજ જે છે બ્લેન્ક હોય, એટલે આ બ્લેન્ક પેજને તમારે ડિલીટ કરવા હોય, અથવા એવું પણ બની શકે કે કેટલાક આવી રીતે કંઈક લખેલા પેજ હોય એને પણ ડિલીટ કરવા હોય. ત્યારે ઘણી વખત આ કામ કંટાળાજનક બની જતું હોય છે અથવા તો મુશ્કેલીભર્યું બનતું હોય છે. તો આ કેવી રીતે કરી શકાય, ચાલો શીખીએ. સૌથી પહેલાં અહીં આગળ તમે નીચે જુઓ તો પેજીસ 5 થી 10 લખેલું છે. જુઓ નીચે, હું એની પર ડબલ ક્લિક કરું છું તો એક આવું નેવિગેશન નામનું મેનુ ઓપન થાય છે. અથવા તમે આ મેનુ અહીં આગળ વ્યૂમાં જાઓ અને અહીં આગળ છે જુઓ વ્યૂમાં નેવિગેશન પાન, તમે એની ઉપર ક્લિક કરીને પણ લાવી શકો છો. તમને અનુકૂળ હોય રીતે તમે લાવી શકો છો. હવે તમારે પેજીસ પર જવાનું છે અહીંથી, એટલે તમને આ રીતે પેજીસ દેખાશે જુઓ. અને આ જે બ્લેન્ક પેજ છે, આ બીજા નંબરનું, આ 7મા નંબરનું, અથવા એવું પણ બને કે કોઈક લખેલું પેજ એ તમારે ડિલીટ કરવું છે. તો અહીંથી હું ડાયરેક્ટ ડિલીટ પ્રેસ કરું છું તો ડિલીટ થતું નથી. તો કેવી રીતે કરી શકાય ચાલો જોઈએ. સૌથી પહેલાં હું જે તે પેજ પર પહોંચવા માટે Ctrl+G પ્રેસ કરીશ. Ctrl+G એટલે ગોટુનું ગોટુ માટે આ શોર્ટકટ કી છે. તમે હોમમાં જઈને પણ ગોટુ પર જઈ શકો છો. અને હવે એન્ટર પેજ નંબર છે એમાં હું બેકસ્લેશ છે એને પ્રેસ કરીશ કીબોર્ડથી અને લખીશ પેજ. અને હવે ગોટુ પર જઈશ. ગોટુ ઉપર ગયા પછી ઓલરેડી આ 2 નંબરનું પેજ મેં સિલેક્ટ કરેલું જ છે અને ગોટુ પર જઈશ અને પછી એને હું ક્લોઝ કરી દઈશ. અને હવે હું મારા જે કમ્પ્યુટરનું જે કીબોર્ડ છે એની મદદથી હું ડિલીટ પ્રેસ કરીશ. તો જો આ 2 નંબરનું પેજ જે છે શું થાય છે જોઈએ, તો જતું રહ્યું, ડિલીટ થઈ ગયું. ચલો ફરી કરી જોઈએ. આ 6 નંબરનું પેજ છે, મારે એને ડિલીટ કરવું છે. ફરી Ctrl+G મેં તમને કહ્યું એમ તમે પ્રેસ કરી શકો છો. Ctrl+G અથવા હોમમાં જાઓ, અહીં એડિટિંગમાં જાઓ, અહીંયા આગળ જાઓ, અહીં ફાઇન્ડમાં જાઓ, અહીં ગોટુમાં જાઓ અથવા Ctrl+G લખો. અને ઓલરેડી મેં આ લખેલું જ છે, નહીં તો તમારે ફરી લખવાનું છે. આ 6 નંબરનું પેજ છે, સિલેક્ટ કરેલું છે, ગોટુ કરો, ક્લોઝ કરો, ડિલીટ પ્રેસ કરો, એટલે આ પેજ જે છે જતું રહેશે. તો આ રીતે તમે કોઈ પણ ઈચ્છિત પેજ જે છે એને MS વર્ડમાંથી તમે ડિલીટ કરી શકો.